સુરત શહેરમાં હજીરામાં L&Tના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગ સાથે હોબાળો, વાહનો સળગાવ્યા, ભારે તોડફોડ કરી. એટલું જ નહીં પણ પોલીસે ટીયર ગેસ છોડ્યા અને ડીસીપીને પણ ઈજા થઈ. પાણીપતમાં L&Tના કર્મચારીઓમાં ચાલી રહેલા વિવાદના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા L&Tના 5000 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તોફાને ચડ્યા હતા. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો. શરૂઆતમાં કર્મચારીઓ કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં દાવનાળની જેમ ફેલાયો. તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડીની શરૂઆત કરી. ત્યારબાદ ઓફિસો પર તોડફોડ કરી. સ્થિતિ વિકટ બનતા સુરતના પોલીસના ઘોડે ઘોડા કંપની પર પહોંચ્યા. તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટીયર ગેસ સેલ છોડવાની ફરજ પડી. હાલ પોલીસે સ્થિતિ પર સંપૂર્ણ કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી લીધો છે. એટલું જ નહીં પણ કંપનીમાં નિર્માણાધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી. 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા. આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે. પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચારો કરીને પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્રમિકોનો ગુસ્સો એટલી હદે વધ્યો કે કંપનીની મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની 3 ફાયર ફાઇટરની ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. ઉશ્કેરાયેલા ટોળાએ 4 જેટલા બાઇકને આગ લગાડી દીધી. પ્લાન્ટના સુરક્ષા કવચ સમાન એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં પ્રવેશ માટેના અત્યંત આધુનિક મશીનોને તોડીને કચરી નાખવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભીડને વિખેરવા માટે પોલીસે 40થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. હિંસક તોડફોડ અને કાયદો વ્યવસ્થાના ભંગ બદલ પોલીસે અત્યાર સુધી 25થી વધુ શ્રમિકોની અટકાયત કરી હતી. હાલમાં પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવા માટે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના પ્રયાસ ચાલુ થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.